ગોંડલના રાજકારણના ઇતિહાસમાં અને ગોંડલના ઇતિહાસમાં વધુ એક નવું ચેપ્ટર આવતીકાલે ઉમેરાવા જઈ રહ્યું છે, કેમ કે ગણેશ જાડેજા જે ગણેશ ગોંડલથી ઓળખાય છે તેમણે આ પાટીદાર નેતાઓને જે પ્રકારે પડકાર ફેંક્યો હતો તે તેમણે ઝીલ્યો છે અને જિગીસા પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલનું જે રાજકારણ છે તે રાજકારણનો એક ઇતિહાસ છે અને એક લોહિયાળ ઇતિહાસ છે। આ બંને ઇતિહાસ ગોંડલના રાજકારણના સાથે સંકળાયેલા છે, પરંતુ એક લાંબા સમયથી ગોંડલ છે આ તે સતત અલગ અલગ મુદ્દે ચર્ચામાં આવી રહ્યું છે અને હવે વધુ એક વખત ચર્ચામાં આવ્યું છે ગણેશ ગોંડલના નિવેદનથી આ ગોંડલ, કેમ કે આ પાટીદાર નેતાઓ આવતીકાલે પહોંચી રહ્યા છે ગોંડલમાં અને તેઓ કહી રહ્યા છે કે તેમનું સામયું કરવા પણ તૈયાર રહે અને તે આવતીકાલે ગોંડલમાં પહોંચવાના પણ છે। તેમના આરોપ છે કે ત્યાંના વહીવટી તંત્ર જે પ્રકારે આ જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને તેમના પરિવારની રાજનીતિના આસપાસ ફરી રહ્યું છે તે લોકશાહીને ઢબે ઠીક નથી તેવા તે આરોપ લગાવી રહ્યા છે। અને જે પ્રકારે આ બંને નેતાના વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે તેના વચ્ચે ફરી એક વખત આવતીકાલે ગોંડલ છે તે ચર્ચામાં આવવાનું છે અને જિગીસા પટેલે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે। આશા છે કે કાલની જાહેરાત પછી તમને ઊંઘ તો આવી હશે। સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી આવતીકાલે એટલે કે 27/4/2025 રવિવારના રોજ અલ્પેશભાઈ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવી રહ્યા છીએ। અપેક્ષા એવી પણ છે કે તમે તમારા પપ્પાને કહી નગરપાલિકાનો ટેકો લઈ જેસીબીથી રોડ ન ખોદી નાખતા, ખાડા ન ખોદી નાખતા, જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું। અને ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે સામયું લઈ અને તમે કીધું એ પ્રમાણે તૈયાર રહેજો। રાત્રે 2 વાગે નહીં, ધોળા દિવસે તમને દેખાય એવી રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ। જય હિન્દ, જય સરદાર। હવે સૌ કોઈની નજર આ ગોંડલ છે તેના તરફ છે, કેમ કે તેનું રાજકારણ છે તે ખૂબ આંટી ઘૂંટીવાળું છે અને ગોંડલના રાજકારણમાં પણ અત્યારે જે પરિસ્થિતિ દેખાય છે તેમાં હવે ગણેશ ગોંડલના સામે આ પાટીદાર નેતાઓ અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, મેહુલ બોગરા સહિતના અનેક લોકો અત્યારે સામસામે નિવેદન આપી રહ્યા છે। જોઈએ હવે આવતીકાલે શું થાય છે। આ પ્રકારના સમાચાર અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ